જય ગુરુદેવ। આજે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટ બાગબાન સુપ્રીમો શ્રી પીટી કાંજીયા સાહેબનો જન્મદિવસ છે। એમના જન્મદિવસે અમને એક આનંદની લાગણી થાય છે કે દર વર્ષે કંઈક ને કંઈક નવું કરતા હોય છે। આ અગાઉ આપણે બાલાશ્રમની દીકરીઓને દત્તક લઈ અને સાહેબે એ દીકરીઓ નાની હતી ત્યારથી સંપૂર્ણ ખર્ચો નિભાવેલ અને તે મોટી થઈ ગઈ, આજે સાસરે જતી રહી છે। તમામ ખર્ચો એનો ભણવાનો, પુસ્તક, પહેરવેશ એ તમામ સાહેબે ખર્ચ નિભાવેલો। આવું તો 2-3 વખત એને દીકરી દત્તક લઈ અને ખર્ચો એ પોતે આપેલ। આવું નવું જ્યારે સ્વચ્છ ભારત અભિયાન જે મોદી સાહેબના અંતર્ગત ચાલુ કરેલ એ વિષયમાં પણ કાંજીયા સાહેબે આજથી 10 વર્ષ પહેલાં જીએડીસીથી લઈને ચિત્રકૂટ ચોક નવી વિદ્યાલય સુધીનો રસ્તો સંપૂર્ણપણે સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો, તેમજ નવી કરિયર એકેડમી રવાપર રોડ ત્યાં પણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો એ વિસ્તારને। તો હજુ એ વાતને 10 વર્ષ થઈ ગયા છે, પણ હજુ એ સંકલ્પ ચાલુ છે, એ કાર્ય ચાલુ છે, એ સ્વચ્છ રાખવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે। આવું નવું જોઈએ તો સ્ટાફને હર હંમેશ પોતાનો પરિવાર માન્યા છે, સમગ્ર સ્ટાફને, તેમજ નવી પરિવાર એક પરિવાર છે, કર્મચારી નહીં, એ સાહેબના મનમાં હર હંમેશા વિચારો હોય છે। એમાં જે સ્ટાફ મિત્રોમાં જે ઉંમરલાયક સ્ટાફ મિત્રો છે તેમનું રાજકોટ મુકામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એમનો સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવી અને રિપોર્ટ દ્વારા તેમને એક સારું યોગદાન આપેલ કે દરેક સ્ટાફને પોતાના સ્વાસ્થ્ય વિશે ખ્યાલ આવે, સમજ આવે અને રિપોર્ટ કરાવેલ। આવું નવું સાહેબને વિચાર આવ્યો આ વખતના જન્મદિવસમાં પણ કે 350થી ઉપર આપણા સ્ટાફ મિત્રો છે તેનો આ વખતે જન્મદિવસ નિમિત્તે દરેક સ્ટાફનું બોડી ચેકઅપ થાય એ નિમિત્તે આજે દરેક સ્ટાફનો રિપોર્ટ ચાલુ છે, બોડી ચેકઅપ થશે અને એનો રિપોર્ટ એમને મળશે, જે સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। આ સાહેબનું એક અનેરું કાર્ય ગણાય છે। આવું નવું જોઈએ તો સાહેબ અવારનવાર કોઈક ને કોઈક કાર્યમાં યોગદાન હોય જ છે। આપણે ગણાવવા, યાદ કરાવવું, લિસ્ટ બનાવવા રહીએ તો ઘણું મોટું થાય। તો સાથે સાથે કાંજીયા સાહેબના ધર્મપત્ની જે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે શ્રીમતી રંજનબેન કાંજીયા, તેમના જન્મદિવસે એમને પણ પોતે એવો સંકલ્પ કરેલ કે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના શિક્ષક, પ્રોફેસરો, ઓફિસ સ્ટાફ એ વેકેશન રજામાં કંઈક ને કંઈક પ્રવાસમાં ફરવા જતા હોય, પરંતુ બિન શૈક્ષણિક સ્ટાફ વર્ગ 4ના કર્મચારીઓ એ ક્યારે જાય, કેવી રીતે જાય, તો તેના માટે આજથી પહેલાં 2 વખત એ યાત્રા કરાવેલ, જે હરિદ્વાર, દ્વારકા અને હમણાં તાજેતરમાં કહેવાય કે 85 જેટલા સ્ટાફ મિત્રોને 12 દિવસની એ તીર્થધામની યાત્રા કરાવેલ। એનો સંપૂર્ણ ખર્ચ એ સાહેબે અને રંજનબેને નિભાવેલ। એ આવા એમના કાર્યો બદલ ખરેખર સ્ટાફ તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને આવું નવું અવારનવાર સાહેબ થકી આવા જન્મદિવસે સ્ટાફ મિત્રોને કંઈક ને કંઈક સારું આપતા હોય છે। દિવાળીએ ડ્રાયફ્રૂટ, મીઠાઈનું બોક્સ તેમજ એમને બોનસ આપી અને અવારનવાર એના જીવનમાં કંઈક ને કંઈક બદલાવ લાવી શકે, સારું લાવી શકે, એમાં પ્રગતિ કરી શકે તેવા સેમિનાર યોજતા હોય છે। એ ગવર્મેન્ટ નોકરી મળે એના આપણે અથાગ પ્રયત્નો કરતા હોય છે। સ્ટાફ માટે એ કર્મચારી નહીં પરંતુ પરિવારની ભાવના સાહેબ અને બેનના મનમાં હર હંમેશ હોય છે। તે બદલ આજના દિવસે કાંજીયા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। તેમનું જીવન મંગલમય રહે, આરોગ્યમય રહે, તંદુરસ્ત રહે અને હર હંમેશ તેમને એમની મનોકામના પૂરી થાય એવી શુભેચ્છા અસ્તુ। જય હિન્દ, જય ભારત। જય ગુરુદેવ, નમસ્કાર। આજે 10મી ઓક્ટોબર એટલે અમારા માનનીય નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો માનનીય શ્રી કાંજીયા સાહેબનો જન્મદિવસ, એટલે કે સૌથી પહેલાં તો અમારા દરેક સ્ટાફ વતી હું માનનીય કાંજીયા સાહેબને જન્મદિવસની આભ ભરીને શુભેચ્છાઓ પાઠવું છું। કાંજીયા સાહેબ નવયુગ લગભગ 1999માં શરૂ કરેલો, આજે 26 વર્ષ થઈ ગયા। એમને પોતાના સ્ટાફ મિત્રો, પોતાના કર્મચારીઓ સાથે ખૂબ લાગણી, એટલે દર વર્ષે આવા પ્રસંગો હોય, જન્મદિવસ હોય એટલે દરેકને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક આપતા હોય। એના ભાગરૂપે આજે ફ્રી મેડિકલ ચેકઅપ એ નિમિત્તે સૌ કર્મચારીઓને ફ્રી ઓફ ચાર્જમાં ફ્રી બોડી ચેકઅપનો એમને એક ભેટ આપી છે કે દરેક કર્મચારીઓ અહીંયા પોતાનું ફ્રી બોડી ચેકઅપ કરાવી શકે। તદુપરાંત કાંજીયા સાહેબનું જીવનનો એક ધ્યેય મંત્ર રાખ્યો છે, તેરા કર્મ હી તેરા વિજય હે। એ ધ્યેય મંત્રને સાર્થક કરતું એમનું જીવન પણ છે, એટલે એનો એક વિશેષ આનંદ અને એમનું વિઝન ખૂબ મોટું છે। એ દરેક નાનામાં નાના કર્મચારી સાથે જોડાયેલા છે। એમના સારા નરસા પ્રસંગોમાં એ હર હંમેશ એમની સાથે હોય,
દરેક કર્મચારીને એમની હૂંફ અને સ્પર્શ મળતો હોય છે, એના અમે બધા સાક્ષી રહી ચૂક્યા છે. એટલે એનો ખૂબ વિશેષ આનંદ છે અને અમે બધા ખૂબ આનંદિત અને હર્ષોલ્લાસની લાગણી અનુભવીએ છીએ કે કાંજીયા સાહેબ જેવા એક વિશેષ વ્યક્તિત્વ મોરબીમાં કે ખૂબ જ એક લાંબુ વિઝન લઈને મોરબી જેવા શહેરમાં ખૂબ જ સારી સંસ્થા એમણે સ્થાપિત કરી છે. તો એમનો સૌને અમે આભારી પણ છીએ અને ખૂબ ખૂબ આનંદ છે. અને ફરીવાર સમગ્ર નવયુગ પરિવાર વતી, સમગ્ર નવયુગ સ્ટાફ પરિવાર વતી હું માનનીય શ્રી કાંજીયા સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ પાઠવું છું. જય ગુરુદેવ.